ઉનાળામાં શું ખાવું જેથી નબળાઈ ના આવે, શું પીવું જેથી પાણી ઓછું ન થઈ જાય અને ઉનાળામાં શું કરવું જેથી ગરમીનો ઉકળાટ સહન કરવાની આપણામાં નેચરલ શક્તિ આવે. આજના આ વિડીયોમાં આપણે જોશું આયુર્વેદમાં કહેલા 7 સ્ટેપ કે જે તમને અંદરથી નેચરલી કૂલ એટલે ઠંડા રાખે છે અને તમારા માટે ઉનાળો જે છે સહનીય બનાવે છે. મિત્રો, આ વિડીયો જોતા પહેલાં મારી એક નાનકડી વિનંતી છે. જો તમને કોઈ પણ રોગ છે અને તમે એની આયુર્વેદ દવા કરવા માગતા હો પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદથી મારો રોગ મટશે કે નહીં મટે, આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે, તો એકવાર અમારી યુટ્યુબ ચેનલ કે આજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયો જુઓ. તમને હજારો દર્દીના અનુભવ જોઈ શકશો કે જો આયુર્વેદથી સાજા થયા છે. તમારી શંકાને દૂર કરવા એકવાર તેમને જરૂર સાંભળો અને જાણો કે કેટલા બધા જૂના રોગોમાં કેટલા ઝડપથી ફાયદો થયેલો હોય છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, તમને બધાને ખબર હશે, સોશિયલ મીડિયામાં તમે અનેક પ્રકારના વિડીયો જોયા હશે કે ઉનાળો આવે એટલે ગ્રીષ્મ ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ. પણ સરળ શબ્દમાં કેમ સમજવું અને સરળ શબ્દોમાં એનો નિચોડ આજે હું તમારી સામે મૂકવા માગું છું કે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું જોઈએ ખરેખર, જેથી ઉનાળો આપણા માટે ઉનાળો ન રહે, અંદરથી ઠંડક દેનારો થાય. મિત્રો, ખરેખર જે છે એ આયુર્વેદ એટલું મહાન શાસ્ત્ર છે કે જેમાં દરેક ઋતુ આવે ત્યારે ઋતુથી પહેલાં શું કરવું, ઋતુ દરમિયાન શું કરવું, ઋતુ પૂરી થવાની હોય ત્યારે શું કરવું, જેના દરેક પ્રકારના વિધિવત પ્રયોગો કહેલા છે, જેને ઋતુચર્યા કહેવામાં આવે છે. અને આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં તમે અનેક પ્રકારના આવા પ્રયોગો સાંભળ્યા હશે, કર્યા હશે, પણ આજે હું જે તમને કહેવા માગું છું એ બધાથી ડિફરન્સ એટલે છે કે ખરેખરમાં સારભૂત બાદબાત હું તમને આજે સમજાવવા માગું છું. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે શા માટે ઉનાળામાં કંઈ પણ પ્રકારનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આપણે બધાને ખબર છે કે ઉનાળો જે છે આપણે ઘણા એવી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે કે જેમાં ઉનાળો ધોમ ધકતો તપતો હોય અને આપણા મગજમાં જાણે કંઈ સ્ટ્રો મારી અને સૂર્યનારાયણ જે છે બધું રસ પીતા હોય, બરાબર છે. આપણે બધા એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ તો બસ એ જ વસ્તુ આપણા શરીરમાં બનતી હોય છે. જો તમે અનુભવો ને તો ખબર પડે કે ઉનાળામાં અતિશય ગરમીને કારણે શરીરમાંથી પાણી શોષાવા માંડે, ચિકાશ શોષાવા માંડે. એને કારણે શું થાય તો શરીરનું બળ ઓછું થાય, શરીરમાંથી પાણી ઘટે એટલે વાયુ વધવા માંડે, ચિકાશ ઘટે એટલે વાયુ વધવા માંડે, કફ ઓછો થવા માંડે શરીરમાંથી, અને આ ઉનાળો જે છે અતિશય થાક દેનારો અને નબળાઈ આપનારો બને. એટલે આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે ઉનાળામાં જ્યારે સૂર્યના કિરણો તીવ્ર બને છે ત્યારે શરીરમાં વાત દોષ વધે છે, શરીરમાંથી ચિકાશ ઘટે છે, લોહીમાં ગરમી ઉત્પન્ન થાય છે, ચામડીમાં ગરમી અને પિત્ત ઉત્પન્ન થાય છે, બળ અને પાચન શક્તિ ઘટે છે, થાક લાગવાની શરૂઆત થઈ જાય છે. તો મિત્રો, હવે ઉનાળામાં આપણે શું એવું ખાઈએ કે જેથી આપણી શક્તિ જળવાઈ રહે? તો એના માટે આપણે સૌથી પહેલાં જોઈએ કે ઉનાળામાં શું ખાવું જોઈએ. ઉનાળાનો સાર તમને એક જ શબ્દમાં કહું ને તો મધુરમ ચ શીલયેત, એટલે કે જેટલી પણ મીઠી મિષ્ટાનવાળી વસ્તુઓ છે અને જેટલી પણ દ્રવ પ્રધાન એટલે કે તરલ વસ્તુઓ છે, દ્રવવાળી વસ્તુ છે, એનું સેવન જે છે ઉનાળા દરમિયાન તમારે કરવું જ જોઈએ. ઉનાળામાં શરીરને ઠંડક આપનારી હોય, સ્વભાવે દ્રવ પ્રધાન એટલે કે લિક્વિડ હોય અને પચવામાં હલકી હોય એવી વસ્તુ ખાવાનું આયુર્વેદમાં કહેલું છે. અનાજમાં સાલી ચાવલ કહ્યા છે, એટલે કે એવા ચોખા કે જે ઝડપથી પાકે છે, અને જો તમને ન મળતા હોય તો તમે દેશી કોઈપણ પ્રકારના જીરાસર ચોખા કે કમોદનો ઉપયોગ પણ તમે કરી શકો છો. બાસમતી ચોખા ઉનાળામાં ન ખાવા જોઈએ. ઉનાળાનો સૌથી પ્રધાન અનાજ છે ચોખા. સાથે સાથે મગ કે મગની દાળ પણ તમે લઈ શકો છો. શાકભાજીમાં દૂધી, તુરિયા, ગલકા, પરવળ અને સાથે સાથે જે છે કોળાનો ઉપયોગ પણ ઘણા પ્રદેશમાં થતો હોય છે. પતકોળું પણ તમે ખાઈ શકો છો. કુષ્માંડ એટલે કે જે સફેદ કોળું આવે છે પણ તમે ખાઈ શકો છો, જે તરલ હોય છે. ઘણા લોકો સકાટેટીનું શાક પણ બનાવીને ખાતા હોય છે. તો આ પ્રકારના શાકભાજી કે જે ચિકાશવાળા છે, દ્રવ પ્રધાન છે, એનો ઉપયોગ તમે ઉનાળામાં કરી શકો છો. ઉનાળામાં જે છે કયા ફળ લેવા જોઈએ તો દ્રાક્ષ છે, ટેટી છે, તરબૂચ છે, નારિયેળ પાણી છે અને મીઠી પાકી કેરી છે. આ બધાનો ઉપયોગ તમે ઉનાળામાં કરી શકો છો. એનો મુખ્ય ઉદ્દેશ શું છે? બધા જ મીઠા ફળ છે, તરત તાકાત આપનાર છે. મોટે ભાગે જે છે આ પ્રકારના ફળ જે વ્યવસ્થિત રીતે પોતાની પાચન શક્તિ પ્રમાણે ખાવામાં આવે તો શરીરમાં ખૂબ જ ઠંડક અને તાકાત બંને આપતા હોય છે. ઉનાળામાં ઘી અને દૂધ એનો ખાસ પ્રયોગ કરવો જોઈએ. ખાસ કરીને સાંજના ભાગમાં ખીર અથવા તો માત્ર દૂધમાં ઘી નાખીને જો તમે રાતના ભોજનમાં લ્યો છો, એની સાથે બીજું કોઈ પણ ભોજન નથી કરતા, તો ઉનાળામાં ખૂબ સારો ફાયદો થાય છે, કારણ કે બળ આપનાર છે અને ઠંડા કહ્યા છે.
ઉનાળામાં અનેક પ્રકારના શરબત પણ કયા છે જેના વિશે આપણે પછી જોશું. ઉનાળામાં જે છે સત્તુ એટલે કે ચણાના લોટનો સાથવો છે એને સવારે રોજ નાસ્તામાં લેવો જોઈએ. એને પાણીમાં ઘોળીને પીવાનું, સાકર સાથે પાણીમાં ઘોળીને પીવાનું કહ્યું છે. એ ઉનાળામાં ખાસ કરવું જોઈએ. એટલે ઉનાળામાં જે છે શરબત છે, જ્યુસ છે, જેમ કે કાળી દ્રાક્ષનો જ્યુસ છે, વરિયાળી સાકરનો જ્યુસ છે, આ બધું પણ ઉનાળામાં લેવું જોઈએ. ઉનાળામાં શ્રીખંડનો ઉપયોગ પણ કરવાનો કહ્યો છે. શ્રીખંડ એટલે કે જે ઠંડક આપનારું છે એવું જે શ્રીખંડ ઘરે બનાવેલું હોય એમાં સાકર અને થોડુંક કપૂર નાખીને અથવા તો થોડું ચંદન નાખીને એનું સેવન કરવું જોઈએ, અથવા તો એની સાથે કાળી દ્રાક્ષ કે સિઝનના મીઠા ફળો નાખીને પણ એનું સેવન કરવું જોઈએ. પણ ખાસ યાદ રાખજો, શ્રીખંડ પચવામાં ભારે હોવાને કારણે ઓછી માત્રામાં લેવાથી ખૂબ સારો ફાયદો કરે છે. એટલે ઉનાળામાં ભોજનનો એક જ નિયમ છે, પચવામાં હલકું, તરલ એટલે લિક્વિડવાળું અને સાથે સાથે મીઠાશ પ્રધાન ભોજન લેવું જોઈએ. સ્ટેપ 1માં મેં તમને કહ્યું કે તમારે શું ખાવું જોઈએ. હવે સ્ટેપ 2માં હું તમને એ કહેવા માગું છું કે તમારે શું ન ખાવું જોઈએ. મિત્રો, ઉનાળો આવે ને એટલે આપણે જે છે બહુ અતિશય પ્રમાણમાં ઠંડક લેવાની ઈચ્છા થાય. એટલે ઘણા લોકો આઈસ્ક્રીમ પીવે, ઠંડા પીણા પીવે, વધારે પ્રમાણમાં જે છે કોલ્ડ કોફી પણ ઘણા લોકો પીતા હોય છે. તો આ અવોઇડ કરવાનું કહ્યું છે, કારણ કે ઉનાળામાં જેટલું વધારે ઠંડુ તમે પીવો છો, એટલે કે જે ટેમ્પરેચરમાં ઠંડુ છે, કોલ્ડ છે, ચિલ્ડ છે, તો એ તમારા પેટમાં પાછી ગરમી પણ કરશે અને સાથે સાથે તમારું પાચન પણ જે છે એ બગાડશે. અને ઉનાળામાં પાચન સાચવવું ખૂબ જરૂરી છે. એટલે ઉનાળામાં આવી ઠંડક બને ત્યાં સુધી ન કરવી જોઈએ અથવા તો ઓછી કરવી જોઈએ. જે લોકો આઈસ્ક્રીમ ખાવાના શોખીન છે અને આઈસ્ક્રીમ ખાવા જ માગે છે તો એ લોકોએ અઠવાડિયામાં 1-2 વખત લિમિટેડ માત્રામાં અને એવી જગ્યાએ આઈસ્ક્રીમ ખાવાનું કે જે ખરેખર દૂધના મલાઈ અથવા ક્રીમમાંથી આઈસ્ક્રીમ બનતી હોય એને ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ. બીજું, ઉનાળામાં ખારું, ખાટું, તીખું બને એટલું ઓછું ખાવું જોઈએ. ભારે મીઠાઈઓ જે છે એને ઓછું સેવન કરવું જોઈએ. ઉનાળામાં તળેલી વસ્તુઓ અથવા તો પીઝા, પાસ્તા, બર્ગર જેમાં અતિશય મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો બેકરીની વસ્તુનો ઉપયોગ ખરેખર ઉનાળામાં ટાળવો જોઈએ. નહીંતર પેટમાં પણ ગરમી કરશે અને શરીરમાં લોહીમાં પણ ગરમી કરશે અને પચવામાં પણ ભારે હોવાને કારણે ઉનાળામાં પાચનને બગાડી શકે છે. ખાસ તો ઉનાળામાં જે છે એ દારૂ એ આલ્કોહોલનું સેવન, બિયરનું સેવન ન કરવું જોઈએ. આપણે એવું માનતા હોઈએ છીએ કે જે છે આલ્કોહોલ ઘણા બધા લોકો જે છે એ લેતા હોય છે, પણ ઉનાળામાં તો આયુર્વેદમાં સ્પષ્ટ મનાઈ લખેલી છે કે મદ્યનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. એટલે ઉનાળામાં આપણે જીભના સ્વાદને પ્રાધાન્ય આપવાની જગ્યાએ શરીરના સ્વાસ્થ્યને જો પ્રાધાન્ય આપશું તો આપણે ઉનાળાને આરામથી વગર કોઈ પરેશાનીએ કાઢી શકશું. ઉનાળાનું ત્રીજું સ્ટેપ જે છે હિતકર વિહાર એટલે શું? તમારે દિનચર્યામાં એવું શું કરવું જોઈએ કે જેથી તમે ગરમીને સહન કરી શકો. મિત્રો, મારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે જે લોકો ગરમી સહન નથી કરી શકતા, એસીની આદત પડી ગઈ હોય છે. તો એવા વ્યક્તિએ ખરેખર નેચરલી અંદરથી શરીર ઠંડુ રહે એના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો એ વ્યક્તિએ રોજ જમણા પડખે સૂવું જોઈએ, જેથી આપણું ચંદ્ર નાડી ચાલે. ચંદ્ર નાડી ચાલવાથી શરીરમાં ઠંડક નેચરલી બને છે. બીજા નંબરે એવા વ્યક્તિએ શરીરમાં ચંદનનો, શ્વેત ચંદનનો લેપ કરવો જોઈએ. શ્વેત ચંદન કોઈ પણ સારા ગાંધીની દુકાને મળી જશે. તેને સૂંઘવાથી ખૂબ સરસ સુગંધ આવશે. એને લસોટીને વાપરવાનો હોય છે. ખાસ યાદ રાખો, પહેલાંના જમાનામાં આપણા ઘરે ભગવાનને ચંદન ઘસવા માટે ઓરસિયો હતો. એ ઓરસિયામાં ખૂબ સરસ રીતે ચંદનને ઘસી લો. એ જે ચંદનની પેસ્ટ બને એને માથામાં તિલક રૂપે લગાવવાથી, ડોકમાં લગાડવાથી, નાભીની ઉપર લગાડવાથી, છાતીમાં લગાડવાથી ખૂબ સારો ફાયદો થાય છે. શરીર નેચરલી ઠંડુ રહે છે. અને જો તમને કોઈપણ જગ્યાએ બળતરા અતિશય થતી હોય તો આ ચંદનનો લેપ તમે કરશો તો ઉનાળામાં તમને એ બળતરા અથવા તો એ ગરમીને સહન કરવાની શક્તિ નેચરલી વધશે. હવે ઉનાળામાં એવું કહ્યું છે કે સવારના ભાગમાં બારે તમે પોતાનું કામ પતાવી શકો, પણ જ્યારે તડકો તપવાનો શરૂ થાય ત્યારથી લઈ અને રાત સુધીમાં, જ્યાં સુધી સૂર્ય અસ્ત ન થાય ત્યાં સુધી બને ત્યાં સુધી તડકામાં નીકળવું ન જોઈએ. અથવા તમે તડકામાં નીકળો તો માથું ખાસ ઢાંકીને નીકળવું જોઈએ, જેથી જે છે એ વાળમાં અને માથામાં ગરમીથી બચી શકીએ. ચહેરો પણ ઢાંકવો જોઈએ, લૂ ન લાગી શકે. અને બને ત્યાં સુધી હલકા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પૂરું શરીર ઢાંકે એવા કપડાં પહેરવા જોઈએ જેથી લૂથી આપણે બચી શકીએ. આયુર્વેદમાં એવું કહ્યું છે કે રાત્રે જે છે ચંદ્રના કિરણોની રાત્રિ છે એનું સેવન કરવું જોઈએ. રાત્રે ખુલ્લામાં સૂવું જોઈએ, છત ઉપર સૂવું જોઈએ, અથવા તો જે છે રાત્રે થોડો સમય છે ઠંડકમાં બહાર બેસવું જોઈએ જેથી ચંદ્રના કિરણોથી આપણું શરીર ઠંડુ થાય. સાથે સાથે આયુર્વેદમાં એવું કહ્યું છે કે મુક્તા, મણી આ બધાની માળાઓ ધારણ કરવી જોઈએ. અત્યારે એવું બધું મળવું ખૂબ મુશ્કેલ છે, પણ એટલીસ્ટ જે છે આપણે સ્ફટિકની, સાચા સ્ફટિકની માળા મળી જતી હોય છે અને ખૂબ સસ્તી પણ હોય છે. જે લોકોને શરીરમાં અતિશય ગરમી અનુભવાતી હોય, ખાસ કરીને મેનોપોઝલ લેડીઝમાં આ પ્રોબ્લેમ જોવા મળે છે. શરીરમાં ખૂબ ગરમી અનુભવાય, વરાળ નીકળતી એવું લાગે. ઘણા બધા ભાઈઓ પણ જેની પિત્તની અતિશય પ્રકૃતિ છે અને હાથ પગના તળિયા બળતા હોય, શરીરમાં ગરમી ખૂબ લાગતી હોય, ગુસ્સો અને ચીડિયાપણું પણ ખૂબ આવી જતું હોય, એવા લોકોએ સ્ફટિકની માળાનું ધારણ કરવું જોઈએ.
આ જે સ્ફટિક એવો પ્રકારનો રત્ન છે કે જે નેચરલી ઠંડો હોય છે અને શરીરમાં પણ ઠંડક કરે છે, શરીરની ગરમીને ચૂસી લે છે અને શરીરમાં ઠંડક ઉત્પન્ન કરે છે. તો આ વાત થઈ કે તમારે જે છે એ બને ત્યાં સુધી દિવસે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ અને રાત્રે ઠંડકનું સેવન કરવું જોઈએ એવું આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે. અને આ ત્રીજા સ્ટેપમાં મેં તમને જણાવ્યું તમારા શરીરને અંદરથી ઠંડા કરનારા ઉપાયો. હવે સ્ટેપ 4માં આપણે જોશું કે આપણે ખરેખર શું ન કરવું જોઈએ. તો મિત્રો, ઉનાળામાં સૌથી વધુ ન કરવાની વસ્તુ એ છે કે તડકામાં બહાર નીકળવું, ખુલ્લા માથે બહાર નીકળવું અથવા તો જે છે એ ઓછા કપડાં બહાર જવું. મિત્રો, જ્યારે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં તડકો લાગે છે ત્યારે સનસ્ટ્રોક થવાની કે હીટ સ્ટ્રોક થવાની શક્યતા રહે છે, લૂ લાગવાની શક્યતા હોય છે. એટલે બને ત્યાં સુધી ઉનાળામાં સવારના 11-12 વાગ્યાથી કરીને સાંજના 6-7 વાગ્યા સુધી બહાર ન નીકળવું જોઈએ. ખાસ અગત્યનું છે, એટલે તડકો અવોઇડ કરવો જોઈએ. બીજા નંબરે, ઘણા લોકોને ઉનાળામાં પણ ગરમ પાણીથી સ્નાન કરવાની આદત હોય છે, તો એને ખાસ અવોઇડ કરવું જોઈએ. કારણ કે ઉનાળામાં જો તમે ગરમ પાણીથી સતત સ્નાન કરો છો તો ચામડીમાં રૂક્ષતા, ચીકાશ ખૂબ ઘટી જાય છે અને સૂકાપણું વધી જાય છે. એનાથી ચામડીના અનેક રોગો થઈ શકે છે અને શરીરમાં ગરમી પણ વધી જાય છે. વધુ પડતો વ્યાયામ ન કરવો જોઈએ, કારણ કે ઉનાળામાં જે છે આપણા શરીરમાં નેચરલી શક્તિ ઓછી હોય છે, પસીનો પણ ખૂબ વળતો હોય છે નેચરલી. એટલે મોટાભાગના લોકો જે ઉનાળામાં જીમ કરતા હોય છે એ લોકોએ જીમ ન કરવી જોઈએ. પોતાની શક્તિથી વધારે જો તમે વ્યાયામ કે શ્રમ કરો છો તો ખરેખર જે છે એ આપણા શરીરમાં અનેક રીતે નુકસાનકારક પણ છે અને શરીરની શક્તિને આયુષ્ય બંનેનો ક્ષય કરનાર કહ્યું છે આયુર્વેદમાં, અને વાયુ તત્વોને વધારનાર કહ્યું છે. એટલે ઉનાળામાં વ્યાયામ ન કરવો જોઈએ. માત્ર સૂર્ય નમસ્કાર છે, હલકા પ્રાણાયામ છે કે યોગાસનો સામાન્ય કે જે વધુ પડતા શ્રમમાં ન કરે એવા કરવા જોઈએ. ઉનાળામાં જે વધુ પડતી વોકિંગ કરવું, વધુ પડતું ચાલવા જવું, દોડવું, આ પ્રકારના વ્યાયામ પણ ઘટાડવા જોઈએ. કારણ કે એનાથી શ્વાસ ફૂલાય છે, પસીનો ખૂબ વળે છે અને અલ્ટિમેટલી થાક લાગે છે અને વાયુદોષ શરીરમાં વધી જાય છે. ઉનાળામાં આખી રાત જાગવું જોઈએ, રાત્રે મોડેક સુધી જાગવું એવું ન કરવું જોઈએ. ઉનાળામાં રાત્રિના ચંદ્ર કિરણોનું સેવન કરવાનું તો કહ્યું છે, પણ એવું જરાય નથી કહ્યું કે તમે રાત્રે મોડે સુધી જાગવું. એટલે ખાસ કરીને જ્યારે ઉનાળામાં વેકેશન આવશે ત્યારે ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે આખી રાત જાગતા હોય છે કે રાત્રે મોડેક સુધી જાગતા હોય છે. તો એ લોકો જે છે એ શરીરમાં વાયુદોષ વધારનાર કામ કરે છે, થાક લગનાર કામ કરતા હોય છે. એટલે ઉનાળામાં તો આરામથી ઊંઘ લેવી જોઈએ. બનસ્પત ઉનાળામાં તો એવું કહ્યું છે કે તમારે દિવસે પણ સૂઈ જવું જોઈએ. જો તમે દિવસે પણ સૂશો તો ઉનાળામાં ખૂબ સારો ફાયદો થશે અને પાચન શક્તિ પણ સારી રહેશે. એટલે એવા લોકો જે કે દુબળા પાતળા છે, જે નબળાઈ વધારે રહે છે અને મોટે ભાગે ભૂખ બંને ટાઈમ સારી લાગતી હોય છે, એવા લોકો બપોરે ઉનાળામાં જરૂર સૂવું જોઈએ. હવે સ્ટેપ 5માં આપણે કેટલાક એનર્જી ડ્રિંક જોશું કે જે ઉનાળામાં તમારે ખાસ સેવન કરવા જોઈએ. આના વિશે ડિટેલ વિડીયો પણ જે છે ડૉક્ટર રિદ્ધિએ બનાવેલો છે, તમે જરૂર જોજો. એમાં ઘણા બધા સૂક્ષ્મતાથી દરેક પ્રકારના આહારનું, ઠંડક કરનાર વસ્તુનું વર્ણન કરેલું છે. તમે ખાસ જોજો. અને સાથે અહીંયા તમને બ્રીફમાં જણાવું છું કે ઉનાળામાં કયા પ્રકારના એનર્જી ડ્રિંક લઈ શકાય છે. ઉનાળામાં આયુર્વેદમાં કહ્યું છે ખજૂર મંથ, એટલે ખજૂર, દાડમ, કાળી દ્રાક્ષ અને આમળા, આનું જ્યુસ બનાવીને સવારે અથવા તો સાંજે ભૂખના પ્રમાણમાં પીવું જોઈએ. બીજા નંબરે કહ્યું છે સત્તુ. તો સત્તુ એટલે કે ચણાનો પાવડર, આપણે શેકેલા ચણા છે એનો પાવડર બનાવી લો અને એને પાણીમાં ઘોળીને સાકર સાથે પીવાથી ઉનાળામાં ખૂબ સારો ફાયદો આપે છે. પણ આ મોટે ભાગે સવારે નરણા નાસ્તાના સમયે પીવો જોઈએ. ત્રીજા નંબરે આમળા અને ગોળ. 1 ચમચી આમળા, 1 ચમચી જૂનો દેશી ગોળ 1 ગ્લાસ પાણીમાં નાખો, ખૂબ સરસ રીતે હલાવી લો અને એને પણ જે છે એ સવારે નરણા કોઠે પીવાથી અથવા તો સાંજે પીવાથી ખૂબ સારો ફાયદો કરે છે અને ઠંડક આપે છે. તો આ બધા એવા પ્રકારના એનર્જી ડ્રિંક છે કે જે આયુર્વેદમાં કયા છે. પંચસાર પાનક પણ કહ્યું છે, ઘણા બધા કયા છે, પણ અમુક એના ઔષધો અવેલેબલ નથી હોતા. જેમ કે પંચસાર પાનકમાં કહ્યું છે ફાલસા. તો ફાલસા દરેક માટે ઉપયોગી નથી, પણ જે લોકોને ફાલસા મળે છે એ લોકોએ તો જે છે એનો જ્યુસ બનાવીને જરૂર પીવો જોઈએ. તો આ પ્રકારના જ્યુસના સ્વરૂપે જે છે ઉનાળામાં અનેક પ્રકારના પાનક કે શરબતોનું સેવન કરવું જોઈએ. વરિયાળી સાકરવાળા શરબત છે, તકમરિયાનું પાણી છે, તકમરિયાનું શરબત છે, નારિયેળ પાણી છે, નારિયેળ અને મલાઈ સાથે બનાવેલું ટેન્ડર કોકોનટ જ્યુસ છે, આ પણ પીવું જોઈએ. આ બધા જે છે એ ઉનાળામાં ઠંડકને આપનાર છે અને આવા પીણા ઉનાળામાં દરો પ્રધાન એટલે કે પાનક, જેને આપણે શરબત કહીએ છીએ, એનું સેવન આયુર્વેદમાં પણ કહ્યું છે કરવું જ જોઈએ. ઉનાળામાં રક્ષણ મેળવવા માટેના ઉપાયોમાં સ્ટેપ 6માં આપણે એ જોશું કે એવા કોમન ડિઝીઝ કે જે ઉનાળામાં થાય છે, એવા લક્ષણો ઉનાળામાં જોવા મળે કે જેને આપણે ઘરમેળે પણ ઘણું બધું સારું કરી શકીએ. જેમાંથી સૌથી પહેલું છે ડિહાઇડ્રેશન, એટલે કે જ્યારે શરીરમાંથી પાણી ઓછું થતું ત્યારે પેશાબ ઓછો આવે છે અને થાક વધારે લાગે છે. આવા સમયમાં અતિ ગંભીર પરિસ્થિતિને બાદ કરતાં બાકી બધેમાં ORS છે અથવા તો પાણી વધારે પ્રમાણમાં પીવું. અને ત્રીજા નંબરે જે છે એ કાળી દ્રાક્ષનું જ્યુસ ખૂબ સરસ રીતે ઉપયોગી હોય છે, જે ખરેખર જે છે એ ખૂબ સારો ઉપયોગ આમાં આપણે એનો કરી શકીએ. બીજા નંબર જે સનબર્ન થતો હોય ત્યારે શું કરવું જોઈએ, તો એમાં
બધા જ પેશન્ટને હું ખાસ એ સલાહ આપું છું કે ઉનાળામાં તમારે નારિયેળના તેલથી માલિશ કરવી જોઈએ, જે સનબર્નથી બચાવે છે, કારણ કે ચામડીમાં નેચરલી જે અંદરથી કોટિંગ થઈ જતું હોય છે. સાથે સાથે જે છે જો તમારે સ્કિનમાં લગાડવું હોય તો અમુક પ્રકારના સારા સનસ્ક્રીન પણ તમે લગાડી શકો છો. આયુર્વેદના અનુસાર જે છે એ ગાયનું ઘી, જો તમે રોજ સવારે 1 ચમચી ગાયનું ઘી અને 1 ચમચી નારિયેળનું તેલ મિક્સ કરી અને સવારે સ્નાનથી પહેલાં માલિશ કરી લો છો તો મોટે ભાગે જે છે સ્નાન કર્યા પછી પણ ચામડી પર એની અસર સારી રહેતી હોય છે અને ખૂબ સારો ફાયદો કરે છે, ખાસ કરીને હીટ સામે રક્ષણ મેળવવા માટે, ચામડીના પ્રોટેક્શન માટે. હવે ઉનાળામાં એક સૌથી મોટો વ્યાધિ જોવા મળે છે ફંગલ ઇન્ફેક્શન, એટલે કે જે લોકોને દાદરનો પ્રોબ્લેમ હોય એ લોકોને દાદરનો પ્રોબ્લેમ પસીનાને કારણે વધી જાય છે. આવા સમયે એણે 3 પ્રયોગો ખાસ કરવા જોઈએ. લીમડાના પ્રયોગ જે મેં પહેલાં કહેલો છે, મારા ઘણા વિડીયોમાં બતાવેલો છે, એ પ્રયોગ કરવો જોઈએ. કપડાં જે છે રોજના રોજ બદલી નાખવા જોઈએ, જેથી જે છે ઉનાળામાં ફંગલ ઇન્ફેક્શનથી બચી શકાય. હવે આંખોમાં અતિશય ગરમી થઈ જતી હોય ઉનાળા દરમિયાન તો શું કરવું જોઈએ? તો એના માટે આયુર્વેદમાં એક પ્રયોગ બતાવેલો છે. તમે ચંદન એને ઘસી અને એમાં જે છે થોડું મધ અથવા ઘી નાખીને આંખની ઉપર જે છે આસપાસ લગાડી શકો છો, જે બિડાલક કહેવામાં આવે છે. બહુ સરળ પ્રયોગ જો તમને કહું તો લીમડાના પાનને ખૂબ સરસ રીતે વાટી લ્યો અને વાટીને એની લુગદી બનાવીને આંખો પર રાખવાથી પણ ઠંડક મળે છે. એમાં કડવા લીમડાનો ઉપયોગ કરવાનો હોય છે. હજી ત્રીજો પ્રયોગ જે આયુર્વેદમાં કહ્યો છે આના માટે એ છે કે તમે ખૂબ સરસ રીતે માટલામાં રાખેલું પાણી લો, એને મોઢામાં સરસ રીતે ભરી લો. મોઢું આખું પાણીથી ભરાઈ જાય, મોઢાને કોગળો પાણીનો ભરી રાખો અને પછી જે છે આંખો ઉપર પાણીની છાલક મારો, જે પાણી છે ને આંખમાં ઉપર છાંટો અને મોઢુંમાં પાણી ભરી રાખો. આ સમયમાં જો તમે આ પ્રયોગ કરશો તો આંખમાંથી જે ગરમાશ છે નીકળી જશે અને આંખમાં નેચરલી ઠંડક રહેશે. બીજો પ્રયોગ છે, ઉનાળામાં બહુ ફૂડ પોઈઝનિંગ થતું જોવા મળે છે, ઝાડા ઉલટી થઈ જતા હોય છે. એવા સમય દરમિયાન તમારે જે છે 3 વસ્તુ ખાસ કરવાની છે. એક તો બહારનો ખોરાક ઉનાળામાં ખાસ ટાળો. ખાસ કરીને મેં કહ્યું છે કે તીખા તળેલા બહારના ફૂડ ન લેવા જોઈએ, જેથી પિત્ત ન વધે, ઝાડા ઉલટી ન થાય. બીજા નંબરે જે છે એ તમારે છાશનું સેવન કરવું જોઈએ. તાજી મોડી છાશ માખણવાળી હોવી જોઈએ. એમાં સાકર નાખીને એનું સેવન કરવાથી પણ ફૂડ પોઈઝનિંગથી કે ઝાડા ઉલટીથી બચી શકાય છે. અને જો તમને ઝાડા ઉલટી થઈ જ જાય તો એ સમય દરમિયાન જે છે એ રેસ્ટ કરવો જોઈએ, ખરાબી નીકળી જવા દેવી જોઈએ અને દાડમ, કાળી દ્રાક્ષનું સેવન એ સમય દરમિયાન કરવું જોઈએ. હવે સ્ટેપ 7માં આપણે આ બધાનો સરવાળો જોઈએ તો ખોરાક કેવો લેવો જોઈએ? સ્વાદમાં મીઠો, લિક્વિડ અને હલકો ખોરાક લેવો જોઈએ. કેવો ન ખાવો જોઈએ? ખારો, ખાટો, તીખો હમણાં ખોરાક ન ખાવો જોઈએ. ખાસ કરીને દહીંનું સેવન ન કરવું જોઈએ અને તળેલી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો રાત્રેનો જે છે પ્રકાશમાં, ચંદ્રના પ્રકાશનું સેવન કરવું જોઈએ. શરીરને નેચરલ ઠંડા રાખતા સ્ફટિકની માળાઓનું ધારણ કરવું જોઈએ અને ચંદનનો લેપ પણ કરવો જોઈએ. દિવસે પણ થોડો આરામ કરવો જોઈએ, અડધીથી 1 કલાક જેટલો, અને રાત્રે જે છે પૂરી ઊંઘ લેવી જોઈએ. રાત્રે ઉજાગરા ન કરવા જોઈએ. વધુ પડતી કસરત ન કરવી જોઈએ અને અતિશય શ્રમ થાય એવી વસ્તુ બપોરના તડકા દરમિયાન ન કરવી જોઈએ. મનને શાંત રાખવું જોઈએ, હળવા યોગાસનો કરવા જોઈએ અને દૂધ, ઘી, અનેક પ્રકારના શરબતો જે મીઠાશવાળા હોય અને ઠંડા હોય એનું સેવન કરવું જોઈએ. તો સંક્ષિપ્તમાં સ્ટેપ 7માં મેં તમને આખી ગ્રીષ્મ ઋતુચર્યાનો સાર કહ્યો. મિત્રો ખાસ યાદ રાખો, ગ્રીષ્મ ઋતુચર્યા એ એવી ઋતુચર્યા છે કે હવે ધીમે ધીમે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધતી જાય છે એમ ઉનાળાનો ભાગ વધતો જાય છે. પહેલાં એવું થતું કે માર્ચ પછી એપ્રિલ મહિનાની શરૂઆતમાં થોડી જે છે ગરમી શરૂ થાય, પછી વધુ ગરમી શરૂ થાય ને પછી તરત ઠંડક આવી જાય, વરસાદ આવી જાય. પણ હવે કેવું થાય છે કે મોટે ભાગે આખા વર્ષ દરમિયાન આવી ઉનાળા જેવી ગરમી ઘણા સમયમાં 8 મહિનામાં રહેતી હોય છે. અને ખાસ કરીને માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, મે મહિનો અને જૂન મહિનો, આ 4 મહિના અતિશય ગરમીવાળા રહેતા હોય છે. એટલે ખાસ યાદ રાખો, ગ્રીષ્મ ઋતુચર્યાનું તમે ધ્યાન રાખશો તો તમને ખૂબ સારું રહેશે અને અનેક પ્રકારના રોગો સામે તમે તમારા શરીરને બચાવી શકશો. આશા રાખું છું માહિતી પસંદ આવી હશે. આને વધુ વધુ શેર કરો જેથી લોકોને ખબર પડે કે આયુર્વેદમાં સાચું શું કહ્યું છે અને ખરેખર શું કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.